હવે આપણે ઇન્વર્સ ના થોડા એક્ઝામ્પલ જોઈએ, રાઈટ? ફર્સ્ટ એક્ઝામ્પલ છે આપણું એક્ઝામ્પલ 1, a ઇન્વર્સ 3a² - 1 એનો સ્ક્વેર upon 2s⁵, રાઈટ? a ઇન્વર્સ 3a² - 1 એનો સ્ક્વેર upon 2s⁵. આને માટે તમારે થોડા ઇન્વર્સના ફોર્મ્યુલા યાદ રાખવા પડશે જે આપણે લખાવેલા છે 14 ફોર્મ્યુલા. ઓકે, જો અહીં લખું છું, જોતા જજો. 3 first we have to solve out inside 3s² + 2s + 1 2s⁵, right? Second step, a inverse 3s² + 6s + 3 upon 2s⁵. a inverse इंडिविजुअल આપી દઈએ આપણે 3/2 s² upon s⁵, એટલે that means 1 upon s³, right? plus l inverse 6/2 ને 6/2 એટલે 6/2 l inverse s upon s⁵, that means 1 upon s⁴ plus 3/2 l inverse so also 1 upon s⁵, right? આપણે ઇન્ડિવિડ્યુઅલ આપ્યા છે બધા, તો આપણે ઇન્ડિવિડ્યુઅલ કરી દીધું છે. તો હવે જો 3/2 કોન્સ્ટન્ટ છે, 1 upon s³ તો શું થશે? ફોર્મ્યુલા અહીંયા લખું છું તમને, 1 upon s⁵ નું શું હતું? t⁻n - 1 upon n - 1 ફેક્ટોરિયલ, રાઈટ? ફોર્મ્યુલામાં જોઈ લેજો આ l ઇન્વર્સ નું. ઓકે, તો અહીંયા શું થશે? t⁻n - 1 એટલે t²/2 ફેક્ટોરિયલ, t²/2 factorial using formula, right? plus 3 same as it is, so આવશે t³/3 factorial plus 3/2 અહીંયા શું આવશે? t⁴/4 factorial, right? આના આન્સર પણ કન્સિડર કરી શકો છો, અધરવાઇઝ આને સોલ્વ પણ કરી શકો નોર્મલી, રાઈટ? સેટઅપ કરી શકો. ઓકે, સેકન્ડ સમ જોઈએ આપણે, એક્ઝામ્પલ 2. Example 2, a inverse s + 7 s² + 2s + 2, right? સેકન્ડ એક્ઝામ્પલ છે. જો અહીંયા આપણે કોઈ ડાયરેક્ટ ઇન્વર્સ કરી નથી શકતા, તો આપણે થોડું એને સેટઅપ કરવું પડે. l ઇન્વર્સ s + 7 as it is રાખીએ અત્યારે આપણે, સોરી s + 7, આનું શું થશે? s + 1 એનો સ્ક્વેર + 1 આ રીતે લખી શકું, s² + 2s + 1 + 1, that means 2. મેં 2 ને અલગ કર્યા છે, 1 + 1, રાઈટ? 2 ને મેં અલગ કર્યા 1 + 1, that means આ રીતે લખી શકાય. ઓકે, તો s + 1 છે એને હું ઉપર એ રીતે સેટઅપ કરું છું, એટલે s + 1 + 6, રાઈટ? એટલે શું થશે? થઈ જશે. ઓકે, s + 1 એનો સ્ક્વેર + 1. હવે આનું અલગ રીતે લખું છું, a inverse s + 1 એનો સ્ક્વેર + 1 plus 6 a inverse 1 upon s + 1 એનો સ્ક્વેર + 1. મેં આને લખ્યું પ્લસ નથી, રાઈટ? અલગ અલગ લખાય. એટલે આનો ફોર્મ્યુલા છે આપણી પાસે. આમ જોવા જઈએ તો આપણે નોર્મલ ફોર્મ્યુલા કહો l નું s upon s² + a² નું શું છે? cos 80, રાઈટ? આપણી પાસે આ ફોર્મ્યુલા તો યાદ છે. તો આપણે નોર્મલ કહો s² + a² એટલે cos 82, રાઈટ? ધેટ મીન્સ અહીંયા 1 હોય તો શું થાય? તો અહીંયા હું a એટલે 1 એટલે cos t થશે. તો અહીંયા શું લખી શકતો આપણે? a ઇન્વર્સ, રાઈટ? s upon s² + 1 એટલે cos t. ઓકે, હવે અહીંયા શું છે આપણી પાસે? s ની જગ્યાએ શું છે? s + 1, ધેટ મીન્સ શિફ્ટિંગ થિયરમ પ્રમાણે શું આવશે? s ની જગ્યાએ s + 1 હોય તો s + 1 એનો સ્ક્વેર + 1 એટલે શું થશે? e⁻t cos t, રાઈટ? ફોર્મ્યુલા લખું છું તમને, તમે લિસ્ટમાં જોઈ લેજો, મળી જશે એમાંથી. અહીંયા શું આવશે આપણી પાસે? e⁻t cos t. સેમ હિયર અહીંયા શું આવશે? સેમ e⁻t શું
શું આવશે sin t, right? This is your final answer. તમારે ફોર્મ્યુલાથી જસ્ટ લખવાનું છે ફોર્મ્યુલા. તમારે 14 ફોર્મ્યુલા યાદ રાખવા પડશે. ઓકે, થર્ડ જોઈએ એક્ઝામ્પલ 3. Example 3. 3s plus 5 s plus 1 એનો raised to 4. ઓકે, અહીંયા આપણે શું કરશું? જો આપણે અલગ કરશું તો પણ આપણી પાસે કોઈ સેટઅપ આન્સર મળતો નથી. ધેટ મીન્સ આપણે ફર્સ્ટ અને એર ઇન્વર્સ કરવાનું છે, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આને અલગ રીતે લખશું. શું લખશું? 3s plus 1, ધેટ મીન્સ શું થશે? 3s plus 3 plus 2, રાઈટ? જે નીચે હોય તમારે ઉપર બનાવવાની કોશિશ કરવાની. s plus 1 raised to 4. ઓકે, હવે મને બંનેને અલગ કરું છું. air inverse 3s plus 1 s plus 1 raised to 4 plus 2 s plus 1 raised to 4. અહીંયા શું થઈ જશે? કેન્સલ થઈ જશે. એટલે શું હશે? આ રીતે, રાઈટ? એટલે તમે લખી દો 3 air inverse 1 upon s plus 1 એનો ક્યુબ plus 2 air inverse 1 upon s plus 1 raised to 4, રાઈટ? લખાશે. હવે આનો ફોર્મ્યુલા છે આપણી પાસે 1 upon s cube નો શું હતો ફોર્મ્યુલા? t raised to n minus 1 upon n minus 1 ફેક્ટર. તો આનો શું છે? શિફ્ટિંગ થિયરમ છે. ધેટ મીન્સ શું થશે? 3 e raised to minus t t square by 2 factorial plus 2 e raised to minus t શું આવશે? t cube by 3 factorial, રાઈટ? એક પાવર ઓછો થઈ જશે. e raised to minus t શું કામ છે? બીકોઝ અહીં s એ શું છે? s plus a. ઓકે, ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. અધરવાઇઝ તમે e raised to minus t કોમન લઈ શકો છો, t square પણ કોમન લઈ શકો છો. તો શું આવશે ફાઇનલ આન્સર? અહીંયા તો લખી દો e raised to minus t t square કોમન લેશો તો શું આવશે? 3/2 3/2 પ્લસ અહીંયા શું આવશે? 2/3 ફેક્ટર. 3 ફેક્ટોરિયલ એટલે 3 into 12 6, 2/6, રાઈટ? અહીંયા શું આવશે? t square t, સોરી, because t square કોમન લીધો છે એટલે શું આવશે? t, રાઈટ? એટલે 1/3. so this is your final answer. okay, તો આપણે એક્ઝામ્પલ 4 જોઈએ. એક્ઝામ્પલ 4, air inverse 1 upon s plus root 2 s minus root 3, right? s plus root 2 અને s minus root 3. ઓકે, તો અહીંયા ધ્યાન રાખવાનું તમારે કે નીચે જો પાવર સરખા હોય, ધારો કે s છે, રાઈટ? બંનેમાં s સ્ક્વેર હોય, તમારે તો એને સિમ્પલી તમને અહીંયા લખી દેવું છું. કઈ રીતે તમારો થાય એનો? ધારો કે તમે s minus root 3 minus s plus minus root 2, okay? s plus 2 ને s minus root 3, right? હવે બસ આ કન્ડિશન છે. તમે એને આ રીતે લખી શકો છો કે -1 upon root 2 plus root 3, અહીંયા તમે 1 upon s plus root 2 minus 1 upon s minus root 3, રાઈટ? તો આ બંને શું સિચ્યુએશન થઈ? સેમ સિચ્યુએશન થઈ. તમારે ક્રોસ ગુણાકાર કરો, રાઈટ? આનો ક્રોસ ગુણાકાર કરશો તો આ કન્ડિશન આવશે, આનો ક્રોસ ગુણાકાર કરશો તો આ કન્ડિશન આવશે, રાઈટ? એટલે આ કેન્સલ થઈ જશે. તમારે બસ શું બનશે? -√3 -√2, રાઈટ? હવે માઈનસ કોમન લઈ લીધા એટલે આ બંને કેન્સલ થાય. તમે સેમ એઝ ઇટ ઇઝ તમને પાછું શું મળી જશે? આ મળી જશે, રાઈટ? આના ઇન્સ્ટેડ ઓફ મે આ લખી શકો છો, રાઈટ? તો શું થશે આનું? -1 upon √2 plus √3, આને લખાશે 1 upon s plus √2 minus 1 upon s minus √3, રાઈટ? જો જી ક્રોસ ગુણાકાર કરો, રાઈટ? અને નીચે આ કન્ડિશન આવશે એલસીએમ લેશો એટલે ઉપર શું વધશે આપણી પાસે? -√2 -√3, રાઈટ? એટલે આ બંને કેન્સલ થઈ જાય. શું આવી જાય બાજુ? આપને આ જ આવી જશે રિટર્ન, રાઈટ? હવે આપણે આને અલગ કરી નાખીએ, એર ઇન્વર્સ, સોરી, અને અલગ લખી નાખો તો શું આવશે? -1 upon √2 plus √3 as it is, air inverse શું આવશે? 1 upon s plus √2 minus air inverse 1 upon s minus √3,
તો આપણે આ શું કામ કરવાની જરૂર પડી છે? બીકોઝ આપણી પાસે ડાયરેક્ટ આ કોઈ એર ઇન્વર્સનો ફોર્મ્યુલા નથી. જ્યારે ઇન્ડિવિડ્યુઅલ કરશો તો આનું આપણી પાસે ફોર્મ્યુલા છે, રાઈટ? 1 s a એ કન્ડિશન વાળો. એટલે શું આવશે? આનો ફોર્મ્યુલા શું આવશે? e raised to minus root 2t, right? આવશે 1 upon s plus a નું, and then same here e raised to root 3t, right? Because I minus છે, અહીં શું આવશે? પ્લસ આવશે, right? First formula, this is your final answer. Okay? Next જોઈએ આપણે this minute example 5. Example 5 is 3 upon s square plus 6s plus 18. Right? તો અહીંયા ડાયરેક્ટ આપણે A ઇન્વર્સ એપ્લાય નથી કરી શકતા. ઓકે? તો આપણે શું કરશું? આને નીચે જો તમે આ રીતે લખી શકો છો s plus 3a નો સ્ક્વેર એટલે શું થશે? s square plus 6s plus 9 પ્લસ તો તમારે 9 એડ કરવો પડશે એટલે that means 3a નો સ્ક્વેર. હું આ રીતે લખી શકું છું આને. શું કામ? કેમ કે આપણે ફોર્મ્યુલામાં સેટ કરવા માટે. ઓકે? આપણે કયું ફોર્મ્યુલા સેટ થશે? 8 નંબરનો sin pt વાળો, રાઈટ? 1 upon b થશે ને, 3 બાર રહી એટલે 1 upon b e raised to, because of shifting છે એટલે e raised to 3t શું આવશે? -3t because sin પ્લસ છે, sin bt, રાઈટ? એટલે 3 અહીંયા શું છે? b એટલે 3. This is your final answer. Right? Formula set करता है जो 8 नंबर का formula है 8 number 3 cancel. Now this is your final answer. Okay? Example 6 જોઈએ. s cube plus 2s square plus 2 s cube s square plus 1. જો આ બધા સમમાં તમારે પ્રેક્ટિસ કરવી પડશે ત્યારે તમને આઈડિયા આવશે કે કયા સમમાં મારે શું લોજિક વાપરવું, રાઈટ? તો અહીંયા જો તમે જો નીચે જે છે અહીં એર ઇન્વર્સ કરવાનું છે આપણે, નીચે જે છે એ જ આપણે ઉપર પહેલા સેટ કરીએ s square plus 1. That means એર ઇન્વર્સ s cube plus 2 અહીંયા કોમન લઈ લો તો શું આવશે? s square plus 1 s cube s square plus 1, રાઈટ? અને અલગ કરી નાખું છું એર ઇન્વર્સ s cube upon s cube s square plus 1 plus 2 air inverse s square plus 1 and so on से s cube s square plus 1, right? और जो कैंसिल दी जैसे यहाँ s cube कैंसिल और बस શું રહેશે? રિમેનિંગ 1 upon s square plus 1. તેનો ફોર્મ્યુલા શું છે? 1 upon s square plus s square નું, and here 1 upon s cube. તો આનો શું ફોર્મ્યુલા આવશે? sin t, રાઈટ? શું આવશે? sin t. here no shifting, રાઈટ? કોઈ એડ નથી હતી, નોર્મલ ફોર્મ્યુલા છે 1 upon s square plus a square. that means sin a શું છે અહીંયા? 1, રાઈટ? અને અહીંયા શું આવશે? 1 upon s cube નું t raised to n minus 1 upon n minus 1 factorial. that means t square by 2 factorial. 2 factorial that means 2 cancel. This is your final answer. Okay?